નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર કાર્તિક દવે, હેલ્થ વેલનેસ એન્ડ લાઈફ કોચ. સ્વાગત છે હંમેશની જેમ તમારા સૌનું આજે મારા આ વિડીયોમાં. મિત્રો, લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશનના સંદર્ભમાં આજે હું તમને ભારતના એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું જે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવી અને આજે એમની ગણના એક સફળ સુપરસ્ટારમાં થાય છે. મિત્રો, આ વાત છે બોલિવૂડના અભિનેતા જે કિંગ ખાન તરીકે ઓળખાય છે એ શાહરૂખ ખાનની. મિત્રો, શાહરૂખ ખાન પોતાના જીવનમાં કઈ રીતે લો ઓફ એટ્રેક્શન તથા મેનિફેસ્ટેશનના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે અને આજે પોતાનું બોલિવૂડમાં જે સ્થાન છે એ કઈ રીતે એચીવ કરે છે એ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, વર્ષ 1991 દિલ્હીનો એક યુવાન પોતાની સાથે ખિસ્સા ખાલી પરંતુ કહેવાય કે જે ઘણા બધા સપનાઓને સાથે લઈને મુંબઈમાં જ્યારે પગ મૂકે છે ત્યારે રહેવાની જગ્યા મળતી નથી, કોઈ ગોડફાધર નથી તથા કોઈ ઓળખતું પણ નથી. પરંતુ મુંબઈમાં જ્યારે પગ મૂકે છે ત્યારે એક મનમાં એક વિચાર અથવા તો જેને કહેવાય કે એક ગોલ નક્કી કરે છે કે એક દિવસ હું આ મુંબઈ નગરી ઉપર રાજ કરીશ. મિત્રો, આ મનમાં જે પ્રકારના શબ્દો બોલાયા એનાથી મનમાં જે એક પ્રકારનું ચિત્ર બન્યું અને પોતાની અંદરથી આવેલા આ અવાજને અનુસરીને વર્ષો સુધી સંઘર્ષ કરીને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આજે બોલિવૂડના સફળ સુપરસ્ટારમાં જેની ગણના થાય છે એ પદ સુધી પહોંચી શક્યા, તો એ આજે આપણે જોશું. શાહરૂખ ખાને પોતાના એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે કે તેઓ હંમેશા માનતા હતા કે તેઓ સફળ થશે. તો આ વાત પરથી એક સત્ય પુરવાર થાય છે કે જે પોતાને સફળ થતા જોવા માગતા હોય એમણે પોતાની જાત ઉપર અતૂટ વિશ્વાસ રાખવો પડે. માત્ર તેમણે દિવા સ્વપ્ન કે શેખ ચિલ્લીના કોઈ સપના જોયા નથી. પોતાની જાતને હંમેશા પોતાના વિચારો અને પોતાના સપનાઓને અનુરૂપ એક પુરુષાર્થ, એક અચળ દ્રઢ નિષ્ઠા સાથે ખૂબ સંઘર્ષ પણ કર્યો છે. મુંબઈ આવ્યા પછી એમના માટે કોઈ લાલ જાદમ પાથરવામાં નહોતી આવી કે રાતોરાત એને કોઈ કામ પણ નહોતું મળી ગયું. ઘણો સંઘર્ષ કર્યા પછી, ઓડિશન આપ્યા પછી એમને અમુક સિરિયલોમાં નાના રોલ મળે છે, અમુક જગ્યાએથી એને રિજેક્ટ પણ કરવામાં આવે છે. છતાં પણ પોતાનું પ્રથમ દિવસે જોયેલું સ્વપ્ન અને મનમાં રાખેલો દ્રઢ વિશ્વાસ ક્યારેય નબળો પડવા દેતો નથી. અનિશ્ચિતતાઓ અને બેરોજગારીના સમયમાં પણ એમણે પોતાની જાત ઉપરનો વિશ્વાસ ખોયો નથી. હું સફળ થઈશ આ વિચાર સાથે હંમેશા કામ મેળવવાની દરરોજ હંમેશા એમણે કોશિશ કરી છે અને પોતાની જાતને સુધારવા માટે, અભિનય ક્ષમતા સુધારવા માટે એમણે જી તોડ મહેનત કરી છે. દરરોજ પોતાના સપનાની દિશામાં એક પગલું ભરતા રહ્યા. મિત્રો, ઘણા લોકો અહીં એવું માને છે કે લો ઓફ એટ્રેક્શન એટલે માત્ર વિચારવાથી બધું મળી જાય, અને ઘણા લોકો એવું માને છે કે આવું કશું જ હોતું નથી. જો માત્ર લો ઓફ એટ્રેક્શનથી અને બેઠા વિચારવાથી, સપના જોવાથી જો બધું મળી જતું હોય તો દિવસ રાત આટલો બધો સંઘર્ષ અને મહેનત લોકો શા માટે કરે છે? પણ આવું નથી. લો ઓફ એટ્રેક્શનનો અર્થ થાય છે
કે તમારા વિચારો, તમારા સપનાઓ અને તમારે જે પ્રાપ્ત કરવું છે એની દિશામાં એક સુનિશ્ચિત, એક રોજે રોજનું, એક પોઝિટિવ રીતે ભરાયેલું એક એક પગલું. તો આ એક આખું વિજ્ઞાન છે. જેવી રીતે આપણે ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ, મલયાલમ, આ રીતે જે ભાષાઓ આપણે શીખીએ છીએ મૂળાક્ષરથી લઈને શબ્દો, વાક્યો, એ જ રીતે ગણિત છે, અંગ્રેજી છે, તો આ દરેક ભાષા જેમ આપણે શાળામાં શીખીએ છીએ એ જ રીતે બિઝનેસ મેનેજમેન્ટની શાળાઓમાં બિઝનેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ શીખવવામાં આવે છે. તો એ જ રીતે આ એક માઇન્ડ પાવરની એક ટેકનિક છે, જેનું પ્રોપર એજ્યુકેશન લેવાથી, પ્રોપર ટ્રેનિંગ લેવાથી લો ઓફ એટ્રેક્શન તથા મેનિફેસ્ટેશન આપણા જીવનમાં આપણે સફળતાપૂર્વક કઈ રીતે કરી શકીએ એ આપણે શીખી શકીએ છીએ, જે તમે અહીં આ વિડીયોમાં શીખવાના છો. જો મિત્રો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, વિડીયોને લાઈક અને શેર ના કર્યો હોય, તો જલ્દીથી કરી દેજો. જેમને પોતાના જીવનમાં કોઈ લક્ષ્યની જરૂર છે, પોતાના લક્ષ્યને કે પોતાના ગોલને જો જીવનમાં જેણે નથી અપનાવ્યું એવા લોકો સાથે તમે આ વિડીયો શેર કરી શકો છો. લક્ષ્ય કેવી રીતે બનાવવું, આપણું લક્ષ્ય કેવું હોવું જોઈએ, અને લક્ષ્ય વિનાનું જીવન તો પ્રાણી અને પશુઓથી પણ બદતર છે. માટે આજે જ લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશનની ટેકનિક્સ શીખવા માટે આ તથા આવનારા વિડીયોમાં તમે સતત જોડાયેલા રહેજો. જીવનમાં ચોક્કસપણે પોતાના લક્ષ્ય પણ તમે સિદ્ધ કરી શકશો તથા જીવનને સકારાત્મક અભિગમ તરફ લઈ જશો. માત્ર વિચારવાથી બધું મળતું નથી, પરંતુ હંમેશા સકારાત્મક વિચારો રાખવાથી તથા પોતે અલગ અલગ ટેકનિક્સ, જેમ કે આ વિડીયોમાં આગળ આપ જાણી શકશો કે વોટર મેનિફેસ્ટેશન શું છે, સ્ક્રિપ્ટિંગ મેનિફેસ્ટેશન શું છે, એ જ રીતે મિરર મેનિફેસ્ટેશન શું છે. આવી ઘણી બધી જુદી જુદી ટેકનિક્સ છે, પદ્ધતિઓ છે, જે અહીંયા વિડીયોમાં હું આપને આગળ શીખવીશ. આજે આપણે આગળ હજી શાહરૂખ ખાનના જીવન વિશેની વાતો કરવી છે. તો એક જ વાત એમાં આપણને સમજાય છે કે સૌથી પહેલાં જ એમણે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે એક અભિનેતા તરીકે કામ મેળવવું અને આ ફિલ્ડમાં સફળ થવું. તો દિલ્હીથી જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમના મનમાં એક છબી કંડારેલી હતી. એમણે પોતે એક તસવીર જે પોતાની ઊભી કરી હતી એમાં પોતાને કહેવાય ને કે બાદશાહ તરીકે અને કિંગ ખાન તરીકે તેઓ હંમેશા દરરોજ ગમે એટલી વિટંબણાઓ અને ગમે એટલા અસ્વીકાર છતાં તેઓ પોતાની જાતને એક બાદશાહ તરીકે, એક કિંગ ખાન તરીકે જોતા હતા. તો અને આમ પણ તમે પણ એક એમનું ફિલ્મ જોયું હશે, ઓમ શાંતિ ઓમ, જેમાં એક ડાયલોગ બોલવામાં આવે છે, અને આ એક માત્ર ડાયલોગ નહીં પણ જીવનની વાસ્તવિકતા છે કે કોઈ ચીજને તમે બ્રહ્માંડ પાસે વારંવાર માગો, દિવસ રાત માગો અને પૂરી આત્મીયતાથી માગો, સહજતાથી માગો, ત્યારે બ્રહ્માંડ તમને એ ચીજ વસ્તુ હર હંમેશ લાવી આપવા માટે તત્પર હોય છે. આપણા વિચાર કે આપણી કલ્પનામાં જ્યારે અમૂર્ત રહેલી કોઈ પણ ચીજ વસ્તુ છે એ ભૌતિક વાસ્તવિક સ્વરૂપ ત્યારે જ લે છે જ્યારે તમે એની સાથે તાદાત્મ્ય સાધી શકો. જ્યારે તમે દિવસ રાત પોતાની ઇન્દ્રિયોને એની સાથે જોડીને અને તે તમે મેળવી જ લીધું છે, તમને તમારી મનપસંદ ચીજ વસ્તુ મળી ગઈ છે, પ્રાપ્ત થઈ ગઈ છે, આ રીતે તમે જ્યારે બિલીવ કરી શકો ત્યારે જ એ વસ્તુ તમને વાસ્તવિક ભૌતિક સ્વરૂપમાં મળી શકે. મિત્રો, આગળ આપણે જોઈએ તો ધીમે ધીમે શાહરૂખ ખાને દીવાના ફિલ્મ, ત્યારબાદ બાજીગર, ડર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ત્યાર પછી તો આજે આખી દુનિયા એમને કિંગ ખાન તરીકે અને બોલિવૂડના બાદશાહ તરીકે ઓળખે છે. આ સફળતા માત્ર એક જ દિવસમાં નહોતી મળી. આની પાછળ રહેલો છે વર્ષો સુધીનો સંઘર્ષ અને પોતાની જાત ઉપર રાખેલો અડગ વિશ્વાસ.
આ હજારો દિવસો અને ઘણા બધા મહિનાઓ, વર્ષો સુધીની કરેલી સતત મહેનત અને પોતાની મનમાં કંડારેલી છબીને હંમેશા જીવંત રાખી છે. પોતાની જાત ઉપરનો વિશ્વાસ દ્રઢ રાખીને એમણે સતત પરિશ્રમ કરતા રહેતા બાદ આ પોઝિશન મેળવી છે. તો શું તમે પણ આ રીતે પોતાનું કોઈ લક્ષ્ય ધરાવો છો? મિત્રો, જ્યારે લોકો કે દુનિયા તમારી વાત પર કે તમારા કોઈ મોટા ગોલ તરફ હશે ને, ત્યારે એક વાત ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ એવી વસ્તુ કે જ્યારે દુનિયામાં પ્રથમ વખત બની હોય કે તેની શોધ થઈ હોય, ત્યારે એ શોધનારા વૈજ્ઞાનિકો પર પણ દુનિયા સૌથી પહેલાં હસી છે. ત્યારબાદ એનો વિરોધ થયો છે. અને જ્યારે દુનિયામાં એ વસ્તુ વાસ્તવિક રૂપે, ભૌતિક રૂપે જ્યારે બને, ત્યારે જ લોકો એનો સ્વીકાર કરે છે. તો લોકોના બોલવાથી કે મજાક કરવાથી કે હસવાથી ક્યારેય પણ પોતાના લક્ષ્યો કે પોતાના ગોલ ક્યારેય છોડવા નહીં. તમે પણ એક કામ કરો, તમારું પણ એક કોઈ મોટું સપનું રાખો દરરોજ. પછી આગળ હું તમને એની ટેકનિક શીખવાડીશ કે કઈ રીતે એ પ્રાપ્ત કરી શકાય. એને પ્રાપ્ત કરવા માટે આગળ મેં કહ્યું એમ ઘણી બધી પદ્ધતિઓ છે. એનું એક આખું વિજ્ઞાન છે જે અહીંયા તમને શીખવા મળશે. સપનાની નજીક જવા માટે તમારે વિચારવાનું છે કે આજે હું સૌથી નાનું એક પગલું કેવી રીતે ભરી શકું. વિચારથી એક જીવન નથી બદલતું, પણ વિચારથી દિશા મળે છે. અને તે દિશા તરફ જવા માટે એક એક પગલાં ભરવામાં આવે તો એ આપણને લક્ષ્ય તરફ દોરી જાય છે. આ શાહરૂખ ખાનની સ્ટોરી માત્ર એક શાહરૂખ ખાન નહીં, એ આપણે ઘણા બધા એવા સેલિબ્રિટી અને સામાન્ય લોકોની અહીં આ વિડીયોમાં, આ ચેનલમાં આપણે ચર્ચા કરશું કે જેઓ મેનિફેસ્ટેશનને કઈ રીતે ઉપયોગ પોતાના જીવનમાં કરેલો છે. જો તમને પણ આ પ્રેરણાદાયી સ્ટોરી ગમી હોય, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો, જેથી તમારા જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે અને તમને પણ પોતાના લક્ષ્ય અને ગોલને પૂરા કરવા માટે એ એનર્જી પૂરી પાડશે. ફરીથી મળશું એક નવી પ્રેરણાદાયક સ્ટોરી સાથે, એક મેનિફેસ્ટેશન તથા લો ઓફ એટ્રેક્શનના નવા સિદ્ધાંતો સાથે. અને હવે પછીના વિડીયોમાં હું આપને શીખવીશ એક પદ્ધતિઓ કે જે મેનિફેસ્ટેશન અને લો ઓફ એટ્રેક્શન કઈ રીતે આપણા જીવનમાં આપણે ગોલ પૂરો કરી શકીએ એ આપણને શીખવશે. તો હવે મને રજા આપશો. અને હા, તમે જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો જોવા બદલ આભાર. બી પોઝિટિવ, થિંક પોઝિટિવ, મેક યોર લાઈફ પોઝિટિવ. ધન્યવાદ.